વિધાનસભાની અંદર આ વખતે બોટાદના પ્રશ્ન પૂછાય છે, ત્યારબાદ સરકાર તરફથી આપણને પોઝિટિવ જવાબ મળે છે। જે વાત હતી રિંગ રોડની, તેમાં હવે જે સરકાર છે તે 5,560 લાખ રૂપિયા ખર્ચવા અત્યારે જઈ રહી છે। તો આવો જાણીએ કે આખી સમગ્ર આખો આ મામલો શું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીને ગૃહની અંદર પ્રશ્ન ક્રમાંક નંબર 8 મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ શહેરની અંદર જે શહેરની પોપ્યુલેશન ખૂબ વધી ગઈ છે, વાહનોની સંખ્યા પણ છેલ્લા 3 વર્ષમાં વધી ગઈ છે। છેલ્લા 3 વર્ષની અંદર બોટાદ શહેર અને બોટાદ જિલ્લાનો ખૂબ વિકાસ થવાના કારણે આજુબાજુના તાલુકાના લોકો, આજુબાજુના જિલ્લાના લોકો બોટાદમાં રોજગારી કમાવવા માટે આવી રહ્યા છે। ત્યારે વાહનોની સંખ્યા વધવાને કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા બોટાદ શહેરમાં સર્જાણી હતી। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ બોટાદ શહેર ફરતે રિંગ રોડ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચવામાં આવી છે, સર્વે કયા તબક્કે કરવામાં આવ્યો છે, કુલ કેટલા કિલોમીટરનો બોટાદ શહેર ફરતે રિંગ રોડ બનાવવામાં આવશે, રોડની પહોળાઈ કેટલા કિલોમીટરની કેટલી મીટરની રહેશે। તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જવાબ મને આપવામાં આવ્યો છે કે બોટાદમાં હાલ અત્યારે પ્રાથમિક તબક્કે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંદાજે 5 કરોડ કરતાં વધારે રકમ આ સર્વેની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે। સાથોસાથ નજીકના જ સમયની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એલામેન્ટની મંજૂરીની હાલ અત્યારે પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે। એટલે કે આવનારા સમયની અંદર બધી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી બોટાદ શહેરમાં રિંગ રોડની કામગીરી સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે। તે મંત્રીશ્રીએ ગૃહના મારફત મને જવાબ આપવામાં આવ્યો છે। એટલે બોટાદની શહેરની જનતા માટે અને જિલ્લાની જનતા માટે આ આનંદનો સમય છે કે ભાઈ એક વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ રાજ્ય સરકારે બોટાદની જે ટ્રાફિકનો પ્રશ્ન હતો, ખૂબ માથાનો દુખાવાનો પ્રશ્ન હતો, એ આજે રિંગ રોડ બોટાદમાં હવે બનવા જઈ રહ્યો છે।